टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। एक बाद एक પગલા લેવામાં આવ્યા છે। ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાનને પણ પરત મોકલાયા। પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા। શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા, પરંતુ હવે તેમને પરત મોકલવામાં આવ્યા છે। રાજ્યમાં શોર્ટ ટર્મ વિઝા પર આવેલા કુલ 7 લોકો છે। લોંગ ટર્મ વિઝા પર આવેલા અંદાજે 200 જેટલા પાકિસ્તાનીઓ છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે પ્રકારે અત્યારે પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે, તેમાં જે લોકો વિઝિટ કરવા આવ્યા હતા એમને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે। જે લોકો વિઝિટ કરવા આવ્યા હતા તેમને પાછા મોકલવામાં આવશે। જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા જે કેટલાક મક્કમ નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે, તેની અંદર સૌથી પહેલું જે પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે પણ વિઝા છે તે રદ કરવાની વાત થયેલી છે। સિંધુ નદીની સંધિ છે તેને કહી શકાય કે રદ કરવાની વાત છે, પરંતુ સૌથી પહેલા જે પાકિસ્તાનના જે શોર્ટ ટર્મ વિઝા પર, લોંગ ટર્મ વિઝા પર આવેલા લોકો છે તેમને પહેલા મોકલવામાં આવશે। હાલાકી લોંગ ટર્મ વિઝા પર માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 200 જેટલા લોકો, અંદાજે 200 જેટલા લોકો છે તે હાલમાં ગુજરાતમાં છે, પરંતુ લોંગ ટર્મ વિઝા પર જે લોકો ગુજરાતમાં છે તેમને પાકિસ્તાન પરત મોકલવા કે નહીં તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી। પરંતુ જ્યાં સુધી શોર્ટ ટર્મ વિઝાની વાત છે, શોર્ટ ટર્મ વિઝા પર જે પણ લોકો ગુજરાતમાં છે, ભારતમાં છે, તેમને તત્કાલ ધોરણે પરત મોકલવામાં આવશે। આજની જો વાત કરવામાં આવે તો જે શહીદા બીબી છે, 65 વર્ષની ઉંમર છે, 10 દિવસ પહેલા ભરૂચ આવ્યા હતા, તેમના પરિવારજનો સાથે રહી રહ્યા હતા અને તેમને જે કહી શકાય કે પાછા મોકલવામાં આવ્યા છે। આજે વહેલી સવારે આજે કવાયત છે તે કરવામાં આવી હતી અને તેની સાથે જ તેમને અટારી જે બોર્ડર છે ત્યાં મોકલવામાં આવ્યા છે। અને આની સાથે જેટલા બીજા 7 લોકો છે જે પાકિસ્તાનથી આવ્યા છે, શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા છે, એ સાથે 7 લોકોને પણ આ જ રીતે જે અટારી બોર્ડર છે, નજીકની બોર્ડર છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે। એટલે કહી શકાય કે જે એક્શન લેવાની વાત હતી એ ન માત્ર શબ્દોમાં પરંતુ એ એક્શનમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પણ વિઝિટર વિઝા થકી ભારતમાં અત્યારે આવ્યા હતા, શોર્ટ ટર્મ વિઝા પર આવેલા છે, એ તમામ લોકોને પરત મોકલાઈ રહ્યા છે। પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી હવે અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। કુલ 7 નાગરિકો પાકિસ્તાની કે જેઓ શોર્ટ ટર્મ વિઝા થકી અત્યારે ભારતમાં હતા અને હવે તેમને અટારી બોર્ડર મોકલાયા છે। દેવભૂમિ દ્વારકામાં સત્વરે મંદિર